તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો। હું છું વાલિયા સંજુ અને મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું। તો આજે આપણે આવી ગયા છે વાડીએ, જોઈ લ્યો ભાઈ। અને આજે છે ને ભાઈ વોટિંગ કરવા જવાનું છે આપણે। તો વોટિંગ તો ઓલરેડી આપણે કરી આવ્યા છે, જોઈ લ્યો। આપણે વોટ તો કરી આવ્યા છે, કેમ કે અત્યારે છે ને ભાઈ જિલ્લા પંચાયતની અને તાલુકા પંચાયતની છે ને ભાઈ જે ચૂંટણી ચાલુ છે ને અત્યારે, એમાં આપણે વોટિંગ કરવા ગયા હતા ને વોટિંગ કરીને આપણે ખેતર આવી ગયા। તો જો ભાઈ ખેતરમાં તો અત્યારે કંઈ વસ્તુ નથી, ખેતરમાંથી તો બધું કાઢી લીધું છે હતું। બાકી જો અત્યારે આ બધું ખાવાનું છે, દાડમની। તો એ આપણે ખાસું વાડી આવ્યા તો। બાકી આ બધીમાં અત્યારે આડી પાણી પાવાનું છે અને થોડુંક બકાલું ઉતારવાનું છે, કેમ કે બકાલું તો છે ભાઈ જો થોડું ઘણું। જો ભાઈ બકાલું ચાલુ જ છે। ફૂલ જાજા આવ્યા છો ભાઈ। બાકી તો જો ભાઈ ફાલ તો એક નંબર છે। તમારી રોપડા જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો, રોપડા હું આપી જઈશ તમારે ઘરે આવીને। જો ભાઈ ફૂલ છે, અને આ છે ને ભાઈ લીંબોડી છે। આ રોપડો છે ને ભાઈ મેં 160 રૂપિયાનો લીધો હતો, પણ હજી છે ને ભાઈ આમાં લીંબુ નથી આવતા। એ લોકો એમ કીધું હતું કે 2 મહિનામાં લીંબુ આવી જશે, લગભગ આને 1.5 વર્ષ થયું હજી લીંબુ નથી આવ્યા। એટલે તમે કંઈ કદાચને લેવા જાઓ ને તો નર્સરીમાંથી લેવા જાજો, રસ્તા ઉપરથી લેવા જતા નહીં। બાકી તો જો આપણે જ્યાં સુધી લીંબુ નહીં આવે ત્યાં સુધી આપણે એને સાચવશું। બાકી તો આજે તડકો એટલો જ પડ્યો અને આપણે આજ જવાનું છે લગ્નમાં। જો ભાઈ ફૂલ કાઢી નાખ્યા હતા તો પાછા ફૂલ ઉગી ગયા, હવે આને પાછા વાવી દે હું, એટલે પાછી આપણી સિઝન ચાલુ થઈ જાય। બાકી તો જો આ ઘણા ખરા હરેંગવાનું આપણે કટિંગ કરી નાખ્યું હતું, કેમ કે વાવાઝોડાનો અસર હતી ને એટલે આપણે કટિંગ કરી નાખ્યું છે। અને જો ભાઈ આપણી વાડીએ છે ને જો ભાઈ નાના નાના સીબડા થઈ ગયા છે, તો આપણે મિરત કરી નાખીએ। તમારી સીબડા ખાવા હોય તો આપણી વાડી આવી જજો। તો ફાઇનલી છે ને મિત્રો આજે આખો દિવસ છે ને ભાઈ ફરીને અને લગ્નમાં ને બધીમાં જઈને છે ને ભાઈ એ જો અત્યારે રાત પડી ગઈ છે। અને હા મિત્રો, જો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો। બાય બાય।